નમસ્કાર દર્શક મિત્રો, હું છું અજય ભાટિયા અને તમે જોઈ રહ્યા છો ભાટિયા 15 ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર। અરવલ્લી જિલ્લાના મેઘરજમાં પોલીસની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે। વલુણા ગામની મહિલા ઇન્દુબેન કલાસવાએ જમીન વિવાદ મામલે લેખિત ફરિયાદ આપ્યા બાદ પણ આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતા મેઘરજ પોલીસ પર બેદરકારીના આક્ષેપો લગાવાયા છે। મહિલાના જણાવ્યા મુજબ અનેક વખત રજૂઆતો છતાં પોલીસ નિષ્ક્રિય રહી છે, જેના કારણે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। હવે મહિલાએ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ નિષ્પક્ષ તપાસ અને જવાબદાર કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આખરે ફરિયાદ બાદ પણ કાર્યવાહી કેમ નહીં તેની ચર્ચાનો વિષય બન્યો છે। તેમજ જોઈએ શું કહે છે આ વિષય ઉપર તેમના ભાઈ ગિરીશભાઈ। જોતા રહો અજય એ ભાટિયા સાથે, ભાટિયા 15 ન્યૂઝ, અરવલ્લી, મેઘરજ। મારું નામ ગિરીશભાઈ ધુળાભાઈ, હું વલુણા, તાલુકો મેઘરજ, જિલ્લો અરવલ્લી। મારી બેન ઇન્દુબેન સંધુભાઈ લાલજીભાઈ કલાસવા, તેમની જમીન વલુણા સીમમાં આવેલ છે। તે ખાતર નંબર 322 છે। તેમાં બોર 3 ફેઝ કનેક્શન છે અને પાકું મકાન બનાવેલ છે અને પાકા મકાનમાંથી દરવાજા કાઢી લીધેલ છે। રતિલાલ સંધુભાઈ કલાસવા તરફ કાઢી લીધેલ છે અને મારી બેન ઇન્દુબેન સંધુભાઈને તે ખેતરમાં ખેતી કરવા માટે ગયેલ ત્યારે આ 7 જણ ભેગા મળી, રતિલાલ, શારદાબેન, વિશાલ, આશરે 7 જણ ભેગા મળીને તેમને પાછળ પડેલા। તેથી તે ભાગીને તેથી મારું નજીક ઘર હોવાથી મારા ઘરે આવી ગઈ અને મને કીધું કે ભાઈ મને બચાવ, મને જમીનો પેસવા દેતા નથી, તો મારે શું કરવું, મારે કઈ રીતે ગુજરાન ચલાવવું। તો મેઘરજ પોલીસ સ્ટેશનમાં 4/6/2026ના રોજ લેખિતમાં ફરિયાદ આપેલ છે અને એમને ઓસીમાં સહી કરાવેલ છે। મેઘરજ પીએસઓને ઓસીમાં સહી કરાવેલ છે અને મેઘરજ પોલીસ સ્ટેશન 2 વાર અવારનવાર બોલાવવામાં આવેલ છે, પણ પોલીસ આજે આવો કાલે આવો ધક્કા ખવડાવવામાં આવે છે અને અવારનવાર રજૂઆત કરતો તો કોઈ ન્યાય ના મળે તો મારી બેન અને હું પોતે સાથમાં અરવલ્લી એસપી કચેરી જવા માટે અમે સાહેબશ્રીને ભલામણ કરીશું અને યોગ્ય ન્યાય મળે તે માટે અમે એસપી સાહેબની બી રજૂઆત કરવાના જવાના છીએ।